તો કેમ છો મારા વાલા મિત્રો, સ્વાગત છે તમારું એક મારા સરસ મજાના વ્લોગમાં. બધાને જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. કેમ છો ભાઈ, બધા મજામાં ને? નહીં જો કે મજામાં જ હશે તો જ આપણો વ્લોગ જોઈએ. તો ભાઈ પરિવાર તમારું એક નવા વ્લોગમાં મસ્ત મજાનું સ્વાગત કરું. અત્યારના વાગી ગયા છે કાંક બે જેવું વાગ્યું. વરસાદ જેવો ભાઈ આજ ભાઈ આખી રાતે વરસાદ ચાલુ રહ્યો, થોડો અત્યારે પણ થોડો ચાલુ જ છે. આપણે ભાઈ સવારે કેટલા 10:30-11 વાગે વીટો ને પછી મીરાને છે ને ભાઈ હોસ્પિટલે બતાવવા લઈને ગયો હતો, કેમ કે એને તાવ બહુ આવી જાય હમણાં. એના હિસાબે કાંક રિપોર્ટ કરાવ્યો. રિપોર્ટ તો નોર્મલ આવ્યો. એને અત્યારે ઊતી છે, રીતે મસ્ત મજાની ઊતી છે. ઘરેથી બધા ખરીદી કરવા ગયા છે ને અત્યારે હું છે ને જાઉં છું ગાડીમાં. થોડુંક શું કહેવાય, ઊંધેડ આવે વાયરિંગ કાપી નાખ્યું હતું ને ભાઈ. ગાડી મારી સર્વિસમાં પડી હતી, અહીંયાની હું હજી ગયો નથી લેવા. આજ જાવ એમાં હું કામ કર્યું બાકી છે, થોડુંક મારે કામ કરાવવાનું છે, એ બધું જોતો આવું. અત્યારે આપણે થોડાક નવરા થયા જઈએ હવે આગળ. આ જો વરસાદ જામ્યો હોય, શું કરી લેવું? કેમ જાવું આમાં તમે કહો? ફૂલ જામી ગયો વરસાદ. હવે શું કરશું આપણે? રેનકોટ તો અહીં ઘણા બધા પડ્યા. હવે ત્યાં સુધી ફૂગવું બહુ ભીં પડી જાય એવું લાગે છે મને. હવે વરસાદ કંઈ કરવા નહીં દે. ગાડીએ પૂગી જાવ ને પછી વરસાદ નહીં નડે આપણે. પણ શું કહેવાય, ગાડીનું કામકાજ તો બધું કરાવવા જવું જ છે આજ નોરતું કેટલું 7મું નોરતું છે ભાઈ. નવરાત્રિવાળા રમવાવાળાને તો રમઝટવાળાને તો બૂસ લાગી ગઈ, કેમ કે આ સવારનો રાતનો એક ધારો ને હજી સવારનો એક ધારો તો આમને આમ ચાલુ જ છે. એટલે આ રમઝટવાળાનું તો પતી ગયું રમવાનું. વાત તો સહી તો મિત્રો અત્યારે આપણે જો આપણી શેરીના નાકે બેઠા. વરસાદ જો ભાઈ રહી ગયો છે અને અહીંયા જો અજ્જુભાઈ એક આવી ગયા છે. ફોન કર્યો તે આવ્યું. અને એક મિત્ર આપણને ગાડી લઈને લેવા આવે છે. બીજા તો કોઈ ફોન નથી ઉપાડતા કે જવાબ નથી દેતા. વાંધો નહીં ભાઈ, હવે આપણે ગાડી લઈને લેવા આવે ને પછી છે ને જઈએ આપણે કાંક. એમની ગાડીમાં થોડુંક કામ છે કરાવી નાખે ને પાછું ઘેર આવવાનું છે ફટાફટ. કેમ કે મીરા દીકુને મજા નથી એટલી. બીજા કાંઈ રખડવા જવું નથી આપણે. થોડુંક કામ છે, કામ પતાવીને રાયદા વહી આવીશું. મિત્રો અત્યારે જો અમે કાંક મસ્ત મજાના રોડે ચડી ગયા. આપણે ભાઈબંધ એક લેવા આવ્યો તો ગાડી લઈને એક છે. હવે જઈએ છીએ અમે આમ કાંક મજા. વરસાદ તો ભાઈ કે વરસાદ કે મારું કામ કોઈ નહીં. ગરમી નો રમવા આવજે, કરો કામ છે. અત્યારે જો આપણે અહીંયા રિંગ રોડે આવી ગયા છે. એટલે રિંગ રોડે આપણી ગાડી છે ને ત્યાં આવ્યા. અને ગાડીમાં છે ને ભાઈ જો હજી શું કામ બાકી રહ્યું, આ કેમેરાનું છે. જો કેમેરાના આડે તમે જોઈજો. જો આ રિલીઝ કેમેરો છે ને બધું આમ હજુ ઊંધો છે. એટલે આને હરખો કરાવવા જવો જોઈએ. હજી હરખો કરાવતા આવું અને પછી કાંક એક બે કામ કરવાના બાકી છે. એફએમનું કાંક એ બધું થોડુંક કામ કરાવી નાખું. વરસાદ તો જો ભાઈ, વરસાદ કે મારું કામ ધબધબાટી બોલાવે. શું કરવું આમાં તમે કયો? કાંઈ વાંધો નહીં. તો ભાઈ જો આપણે અહીંયા આવ્યા છે, આપણે ગાડીની ડિસ્પ્લે નાખી ને ત્યાં જો આવા કેમેરાનું સેટિંગ કરે છે. જો કેમેરો છે ને ભાઈ એમાં છે ને આડો દેખાતો હતો. હવે એ કાંઈક સેટિંગ કરે છે મસ્ત મજાનું. સેટિંગ કરી નાખે ને પછી ખબર પડે હવે કેમ કેમેરો દેખાય. એવી કેમેરો તો મિત્રો ઓલમોસ્ટ આપણું બધું કામ પતી ગયું છે અને ભાઈ મસ્ત મજાનું થઈ ગયું છે. હવે છે ને ભાઈ આપણે ગાડી લઈને જો નીકળી ગયા છે ધીમે ધીમે. ને અહીંયા જો ભાઈ લાઇટિંગ 2 નખાવી છે. હા ભાઈ ટ્રાફિકમાં હલવાણા છે બાવલિયા. હા બુવાજી હલવાયા. કાંઈ વાંધો નહીં, ટ્રાફિક તો રહેવાની.
અત્યારે જો આપણે અહીંયા ગાડી લઈ અને અહીંયા ઘડીક ઊભા હતા ભાઈ, પણ આજ કંઈ આપણે ટાઈમ શું કે ટાઈમિંગ બધું વિખાઈ ગયું. ગાડીમાં બપોર સુધી આપણે જીરાન દવાખાને લઈને વહી ગયા, પછી ગાડીમાં કામ હતું ત્યાં વહી ગયા, પછી મને કિરણભાઈ આવે છે લેવા, કેમ કે આપણે બાઇક લઈને લેવા નથી. એક મિત્ર આપણે મૂકી ગયો હતો, મૂકીને પાછો વયો ગયો. હવે અહીંયા આપણે ગાડી મૂકી અને પછી ભાગીએ આગળ મેળે જઈએ. અત્યારે જો ભાઈ વરસાદ બંધ રહ્યો છે. અત્યારે હજુ ગાડી મસ્ત મજાનો માવો બનાવી નાખી. વરસાદ ચાલુ થઈ ગયો છે. કિરણભાઈ જો આપણને લેવા આવ્યા છે. જો અમે આપણે છે ને ભાઈ નાસ્તો બને છે. જો અમે પીઝા, મસ્ત મજાના પીઝા લઈ અને ઘરે વયા જઈએ ભાઈ. કિરણ લેવા આવ્યો, વરસાદ ચાલુ છે. ગાડી આપણે અહીંયા મેળે પાર્કિંગમાં મૂકી દીધી છે. હવે ઘરે વળીએ ભાઈ. આપણે ઘરે પૂગી ગયા છે ને અહીંયા જો મેડમ ભજીયાનો પ્રોગ્રામ કર્યો. વરસાદ બહુ વેર હોય ને એટલે ભજીયા બનાવે છે. કોના હાટું બનાવો? હા, બેલી હો ભાઈ, કે કાલી નથી બેલી. અને જો ભાઈ માતાજીનો 9 દિવસ આપણે અખંડ દીવો હોય અહીંયા. જો હવે અમારે મીરા દીકો ઉતા છે, પછી જાગે ને પછી હું પીઝા લેવું મસ્ત મજાના, પછી નાસ્તો કરીએ આગળ. મિત્રો અત્યારે આપણે જમીને થઈ ગયા છે નવરા, કેમ કે ભાઈ મસ્ત મજાનું જમી લીધું, ભજીયા ખાધા ભાઈ. તને આવા વરસાદના ભજીયા ખાધો બધા. હવે ભાઈ જો અહીંયા નીચે છે ને આપણે ગરબી થાય છે મતલબમાં કંઈ મોટી શેરીની ગરબી નથી, ખાલી નાના નાના છોકરાને એવું રમે. ત્યાં આરતી થાય છે. વરસાદ ધીમો ધીમો ચાલુ છે અને પવન છે, ફૂલ આગાહી છે વરસાદની. આ 24 કલાકની વાવાઝોડાની ગામડે બધીમાં વરસાદ છે. તમારે નવરાત્રી બગડી કે નહીં? વરસાદ કેવો છે જરા કમેન્ટ કરો તો. અમારે તો અહીં જોરદાર વરસાદ થઈ ગયો, આખો દી ચાલુ છે ટપક ટપક. નવરાત્રીમાં વરસાદ આ 2025 તો લગભગ કોઈ માણાનું સારું નહીં ગયું. બધાને ઘણું નુકસાની થઈ ગયું છે. ઘણા એના જીવ ગુમાવી દીધા, ઘણા લોકોએ ઘણું બધું નુકસાન ઘણાને થયું છે. કાંઈ વાંધો નહીં ભાઈ, ભગવાનની રચના રહેશે. જે થવાનું છે એ તો થવાનું જ છે, એનું હાલવાનું જ નથી. કહેવાય મુસીબતનો સામનો કરી અને પાર પડતા જાય એમ છે એવું બધું. તો ભાઈ અત્યારે હું હવે તો 9 વાગી ગયા. આજ તો ભાઈ આપણે કંઈ જવાનું નથી. કાલે આપણે ગયા હતા રમઝટમાં, ત્યાં ગામ ગયા હતા. અહીંયા બધા ફેમિલીમાં લઈને ઘડીક બધાને દેખાડવું વડા દીકરીને બધા, પછી રહીએ બધા આપણે. હવે કાલ વરસાદ હોય તો કાલ જાશું આપણે પાછા રમઝટમાં. કાંઈ નવરાત્રીમાં આપણે કંઈ રમવા ગયા નથી બહુ, મીરાની મજા બગડી જતી હતી ને હાલતે એને હિસાબે પછી કંઈ જતા નહોતા બહુ. હવે તો જો કે સારું છે, મીરાના અત્યારે નીચે ગઈ છે આટો મારવા.